Hello students, welcome again to the new topic. This is the video of Environment Science Part 7. Environment જે હતું બરાબર એનો આપણે 6 પોઈન્ટ્સ જોઈ લીધા છે. હવે એન્વાયરમેન્ટ સાયન્સનો આ પહેલો પાર્ટ છે, પણ કન્ટિન્યુટી માટે હું એને 7 નંબર પોઈન્ટ આપ્યું છે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. આ તમારો યુનિટ 1 નો બી પાર્ટ છે, એન્વાયરમેન્ટ સાયન્સ. હવે આપણે સૌથી પહેલા જોશું કે આમાં કી કોન્સેપ્ટ મીન્સ કે આપણે આમાં કયા કયા પોઈન્ટ્સ ભણવાના છીએ, કયા ટોપિક્સ આપણે ડિસ્કશન કરશું એન્વાયરમેન્ટ સાયન્સમાં. તો સૌથી પહેલા છે મીનિંગ એન્ડ ડેફિનેશન, સેકન્ડ વર્ઝન પ્રિન્સિપલ ઓફ એન્વાયરમેન્ટ સાયન્સ, થર્ડ સ્કોપ ઓફ એન્વાયરમેન્ટ સાયન્સ, હ્યુમન એન્વાયરમેન્ટ રિલેશનશિપ, causes of environment destructions, environmental ethics, environment awareness program, importance of environmental studies. ટોટલ 8 પોઈન્ટ્સ છે. આપણે 8 પોઈન્ટ્સ આમાં ડિસ્કશન કરશું. તો સૌથી પહેલું છે મીનિંગ એન્ડ ડેફિનેશન્સ. તો એન્વાયરમેન્ટલ સાયન્સની મીનિંગ શું છે, એના ડેફિનેશન્સ કયા છે. The environmental science deal with the use of scientific method, practices and principles for studying issues of environment as a science of environment itself. Environmental science શું છે કે deals with the use of scientific method. એ કોની સાથે ડીલ કરે છે? સાયન્ટિફિક મેથડ હોય, એના પ્રેક્ટિસ કરવાની હોય, અને બીજા પ્રિન્સિપલ ઓફ સ્ટડીંગ ઇસ્યુઝ ઓફ એન્વાયરમેન્ટ, કે જે એન્વાયરમેન્ટમાં ઇસ્યુઝ થતા હોય તો એના સ્ટડી કરવા માટે એઝ અ સાયન્સ ઓફ એન્વાયરમેન્ટ ઇટસેલ્ફ, એક સાયન્સ તરીકે પોતાને એ બધું એની સાયન્ટિફિક મેથડ જોવે છે, પ્રેક્ટિસ કરે છે, અને પ્રિન્સિપલ ઓફ સ્ટડીંગ ઓફ ઇસ્યુઝ એન્વાયરમેન્ટમાં કયા ઇસ્યુઝ થાય છે એના પ્રિન્સિપલ જે છે એના ઉપર સ્ટડી કરે છે. તો આ બધું શેની અંદર આવે છે? તમારે એન્વાયરમેન્ટલ સાયન્સની અંદર આવે છે, કે એન્વાયરમેન્ટની રિલેટેડ બધી વસ્તુ એની અંદર આવી જાય છે. એન્વાયરમેન્ટલ સાયન્સ ફોકસીસ ઓન પ્રોબ્લેમ્સ ઓફ એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટલ શું કરે છે કે જે એન્વાયરમેન્ટની પ્રોબ્લેમ્સ હોય એના ઉપર ફોકસ કરે છે. વિચ મે બી પ્યોરલી ઇન ફિઝિકલ કોન્ટેક્ટ, જે એમના ડાયરેક્ટ આપણા ફિઝિકલ કોન્ટેક્સમાં આવતી હોય એના ઉપર આપણે તરત પહેલા એના સોલ્યુશન લાવવાની ટ્રાય કરીએ છીએ, એના પ્રોબ્લેમને તરત જ આપણે એક્સેપ્ટ કરીને સોલ્યુશન લાવવાની ટ્રાય કરીએ છીએ. એન્વાયરમેન્ટલ સાયન્સ ફોકસીસ ઓન શેના ઉપર ફોકસ કરે છે? સસ્ટેનેબલ લાઈફ ઓન અર્થ, કે આપણે જે લાઈફ છે મતલબ આપણે જે જીવી છે તો એ કન્ટિન્યુટી રહે. અન્ડરસ્ટેન્ડિંગ ઓફ પ્રેક્ટિકલ વે બાય ઓબ્ઝર્વેશન એન્ડ સેલ્ફ લર્નિંગ ટુ વ્યૂ અવર ઓન એન્વાયરમેન્ટ, જે આપણે પોતાનું એન્વાયરમેન્ટ છે તો એના પ્રેક્ટિકલ વેમાં આપણે એને સમજી, એના ઓબ્ઝર્વેશન કરી અને એની સેલ્ફ લર્નિંગ કરીએ. પ્રોએક્ટિવ એપ્રોચ ફોર એન્વાયરમેન્ટ એક્શન ઇન અવર ડેલી લાઈફ ફોર પ્રોટેક્શન ઓફ અવર અર્થ એન્વાયરમેન્ટ. હવે એનું મિનિંગ એવું થાય છે કે જે એન્વાયરમેન્ટના પોતાના એક્શન્સ છે, જે બધા રેગ્યુલર લાઈફ છે, તો આપણે એને પ્રોટેક્ટ કરી, એનું વધારે યુઝ ન કરી, અર્થને આપણે ક્લીન રાખી. તો એ બધી વસ્તુથી શું થાય કે જે એન્વાયરમેન્ટ છે, અર્થ એન્વાયરમેન્ટ વ્યવસ્થિત રહે આપણા ડેલી લાઈફ માટે. એની માટે આપણે એ બધી વસ્તુ પ્રોટેક્ટ કરવી પડે જે એન્વાયરમેન્ટમાં છે, જે ગોડ ગિફ્ટેડ છે. ઇક્વેટેબલ યુઝ ઓફ નેચરલ રિસોર્सेस, જે નેચરલ રિસોર્सेस છે એનું આપણે જેટલું જરૂરિયાત હોય એટલું જ એનું યુઝ કરીએ, તો એનાથી એન્વાયરમેન્ટ હેલ્ધી રહેશે અને આપણા બધા માટે સારું રહેશે, આપણી બધાની લાઈફ પણ હેલ્ધી રહેશે એનાથી. Environment is a formation of physical, chemical and biological world which affect an individual. હવે એન્વાયરમેન્ટ શું છે, એમાં કયા કયા ફોર્મેશન છે, કયા કયા મિક્સઅપ છે, ફિઝિકલ, કેમિકલ એન્ડ બાયોલોજીકલ વર્ડ ત્રણે એમાં મિક્સ છે. એનો ત્રણ એમાં એફેક્ટ કરે છે એન્વાયરમેન્ટને, ઇન્ડિવિજ્યુઅલી કરે છે પણ કરે છે ઇફેક્ટ. ઇન્ડિવિજ્યુઅલી મીન્સ અલગ અલગ એફેક્ટ કરે છે, ફિઝિકલી અલગ ઇફેક્ટ થાય, કેમિકલી અલગ ઇફેક્ટ થાય છે, અને બાયોલોજીકલી અલગ ઇફેક્ટ થાય, પણ એન્વાયરમેન્ટને એફેક્ટ કરે છે.
It includes all the relevant factors that may be directly or indirectly reacting the life cycle of living and non-living organisms or populations. તો એમાં શું કીધું તે ઇટ ઇન્ક્લુડ્સ ઓલ ધ રિલિવન્ટ ફેક્ટર. એમાં બધા જ ફેક્ટર્સ આવી જાય છે એન્વાયરમેન્ટમાં જે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આપણે જે રહેવાની સાયકલ છે, જીવાની સાયકલ છે, લિવિંગ સાયકલ યા નોન લિવિંગ સાયકલ જે છે ઓર્ગેનિઝમ માટે યા પોપ્યુલેશન માટે એ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આપણા લાઈફમાં ઇફેક્ટ કરે છે. ડેફિનિશન શું છે કે એન્વાયરમેન્ટ સાયન્સ માટે ડેફિનેશન આપણે કઈ યુઝ કરશું? એમાં હું તમને બે ડેફિનેશન બતાવું છું, ફર્સ્ટ એન્ડ સેકન્ડ. એમાંથી તમને જે ઇઝી લાગે એ તમારે યાદ રાખવાની રહેશે. તો એન્વાયરમેન્ટ સાયન્સ શું છે? A branch of biology which focused on the study of relationship of the natural world and relationship between organism and their environment. તો એન્વાયરમેન્ટલ સાયન્સ એક બ્રાન્ચ છે બાયોલોજીને જે શું કરે છે? ફોકસ કરે છે. વિચ ફોકસ્ડ ઓન ધ સ્ટડી. શેની સ્ટડી ઉપર ફોકસ કરે છે? કે જે નેચરલ વર્લ્ડ છે યા ઓર્ગેનિઝમ અને એના એન્વાયરમેન્ટની વચ્ચે શું રિલેશનશિપ છે એના ડિસ્કશન માટે એના ઉપર જે આપણે સ્ટડી કરી છે તો એ જે બ્રાન્ચ છે એને આપણે નામ આપ્યું છે એન્વાયરમેન્ટ સાયન્સ. Second definition is the field of science that studies the relationship of physical, chemical and biological components of the environment. તો એક ફિલ્ડ છે ધ ફિલ્ડ ઓફ સાયન્સ, એક સાયન્સની ફિલ્ડ છે જ્યાં ફિઝિકલ, કેમિકલ એન્ડ બાયોલોજીકલ કમ્પોનેન્ટ જે છે એન્વાયરમેન્ટના એના રિલેશનશિપ ઉપર સ્ટડી થાય એને આપણે એન્વાયરમેન્ટ સાયન્સ કહીએ છીએ. તો ઇટ ઇન્ક્લુડ્સ થ્રી મેઇન ઓબ્જેક્ટિવ્સ. એમાં ત્રણ મેઇન પોઈન્ટ છે. કયા કયા છે? ઇન્ટરેક્શન ઓફ હ્યુમન્સ વિથ ધ એન્વાયરમેન્ટ ઇન વર્કિંગ ઓફ નેચરલ વર્લ્ડ. આમાં શું કહેવા માંગે છે કે જે હ્યુમન્સ છે બરાબર એ શું કરે? ઇન્ટરેક્શન કરે નેચરલ વર્લ્ડ ને એ કેવી રીતે વર્ક કરે છે. Interactions of humans with the environment in working of natural world. Humans ને environment સાથે interaction કરવાનું. How natural world on earth is working. કે જે નેચરલ વર્લ્ડ છે ઓન અર્થ ઉપર જે વર્લ્ડ છે નેચર છે એ કેવી રીતે વર્ક કરે છે. હાઉ પીપલ એફેક્ટ ધ એન્વાયરમેન્ટ. આજે આપણે બધા છીએ પીપલ્સ છે, પર્સન્સ છે, તો એ એન્વાયરમેન્ટને કેવી રીતે એફેક્ટ કરે છે. તો આ ત્રણ મેઇન ટોપિક છે એન્વાયરમેન્ટ સાયન્સના, એના ઉપર આપણે ડિસ્કશન કરવા જોઈએ. હવે પ્રિન્સિપલ્સ ઓફ એન્વાયરમેન્ટ સાયન્સ. So there are 7 basic environmental principles which are discussed to below. તો 7 બેસિક એન્વાયરમેન્ટલ પ્રિન્સિપલ છે જે આપણે નીચે ડિસ્કશન કર્યા છે. તો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ નેચર નોઝ બેસ્ટ. તો ઓન ધ પ્લેનેટ અર્થ billions of people and trillions of organism lives and they play an important role. We should respect our mother earth. તેમાં શું કીધું છે? જે આપણે જ્યાં રહી છીએ પ્લેનેટ અર્થ છે, આખું પ્લેનેટ છે, તેમાં ઘણા બધા માણસો રહે છે, ઘણા બધા આપણી માણસો કરતા ઓર્ગેનિઝમ્સ બધા વધારે છે જે આમાં જીવે છે. એન્ડ દે પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ. તો એ શું કરે છે? એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે અર્થ ઉપર. તો વી શુડ રિસ્પેક્ટ અવર મધર અર્થ. આપણે બધાને પીપલ્સને, ઓર્ગેનિઝમ્સને બધાને આપણા જે મધર છે, અર્થ છે એની રિસ્પેક્ટ કરવી જોઈએ, નેચરની રિસ્પેક્ટ કરવી જોઈએ. સેકન્ડ પોઈન્ટ ઇઝ all forms of life are important. A man cannot exist in isolation from other form of life on planet Earth. તો જે મેન છે એ મેન કેનોટ એક્ઝિસ્ટ ન કરી શકે સેપરેટ ફોર્મ અધર ફોર્મ ઓફ લાઈફ ઓન પ્લેનેટ અર્થ. પ્લેનેટ અર્થ કરતા એ બીજા ફોર્મમાં જે માણસો છે એ રહી ન શકે. એન્વાયરમેન્ટ રિફર્સ ટુ સમ
total of conditions surrounded on space. Environment જે છે refers to the sum total of condition એના surrounded of space. તો સ્પેસ ના આજુબાજુમાં જે સમ છે બધા એની કન્ડિશન્સ છે તો એ બધી એન્વાયરમેન્ટ રિફર કરે છે એને એ વસ્તુ બધી જોઈ છે. થર્ડ પોઈન્ટ ઇઝ everything is connected to everything else. So it implies the concept of ecosystem. Environment is a serious energy of togetherness as a peaceful community which is surrounded by living organism and non-living things. તો એમાં શું કીધું છે? It exemplifies the concept of ecosystem. આ જે વસ્તુ છે કે everything is connected to everything else કે એ બધી વસ્તુ જે છે એકબીજા સાથે કનેક્ટેડ છે તો એ શેના કોન્સેપ્ટ ઉપર બેઝ છે? ઇકોસિસ્ટમના કોન્સેપ્ટ ઉપર બેઝ છે. એન્વાયરમેન્ટ ઇઝ અ સિરિયસ એનર્જી. એન્વાયરમેન્ટ જે છે એક સિરિયસ યુનિટી છે, એનો એક આખું ભેગું યુનિયન છે ઓફ ટુગેધરનેસ. બધા એક સાથે ભેગા રહે છે એઝ એ પીસફુલ કમ્યુનિટી વિચ ઇઝ સરાઉન્ડેડ બાય લિવિંગ ઓર્ગેનિઝમ એન્ડ નોન લિવિંગ થિંગ્સ. એ શેનાથી ભેગા થઈ ટુગેધર છે? કે જે લિવિંગ ઓર્ગેનિઝમ છે યા નોન લિવિંગ ઓર્ગેનિઝમ યા થિંગ્સ એ બધા ભેગા થઈને એક એન્વાયરમેન્ટ બનાવે છે, એક યુનિટી બનાવે છે. For example, the impact of climate change and earth warming up is one all the reasons of the world. જે ઇમ્પેક્ટ છે ક્લાઇમેટ ચેન્જ નું, પછી અર્થ ગરમ થાય, વોર્મિંગ અપ ઇઝ વન ઓલ ધ રીઝન્સ ઓફ ધ વર્લ્ડ. એ જે પણ ચેન્જ થશે એ બધા વર્ડ્સમાં ઓલ ધ રીઝન્સ ઓફ ધ વર્લ્ડ બધા વર્ડ્સમાં રીઝન પ્રમાણે થશે. ફોર્થ પોઈન્ટ ઇઝ everything changes. It suggests that we are a member of gens of Homo Spanish. તો આપણે કેના મેમ્બર્સ છીએ? હોમો સ્પેનિશ જેન્સના મેમ્બર્સ છીએ. પછી Spanish are constantly facing changes and our environment is dynamic. The change may be linear, cyclical or random. હવે environment જે છે constantly facing changes and our environment is dynamic. આપણા જે એન્વાયરમેન્ટ છે એમાં આપણે ઘણા બધા ચેન્જીસ ઈ ફેસ કરે છે એન્વાયરમેન્ટ. કેમ કે આપણે હવે પોપ્યુલેશન વધતું જાય છે, પોલ્યુશન વધતું જાય છે, એના હિસાબે એન્વાયરમેન્ટમાં ઘણા બધા કોન્સ્ટન્ટલી ચેન્જીસ થતા જાય છે. હવે ઈ જે ચેન્જ છે લિનિયર હોઈ શકે, સાયક્લિકલ હોઈ શકે અને રેન્ડમ ગમે તે ચેન્જ અચાનકથી આવી શકે છે. તો ફોર એક્ઝામ્પલ, due to global warming and climate change, we are experiencing cyclical change in our regular seasons. હવે ગ્લોબલ વોર્મિંગના લીધે અને ક્લાઇમેટ ચેન્જના લીધે શું આપણે અત્યારે એક્સપિરિયન્સ કરી છે કે જે સિઝન્સ આવે છે આપણા રેગ્યુલર સિઝન છે, વિન્ટર છે, સમર છે, એ બધા જે એનું રેગ્યુલરિટી છે એ ચેન્જ થઈ જાય છે. એ જે ટાઈમે આવી જોઈએ એ ટાઈમે એ નથી આવતી. As temperature in winter rises, for example માં શું આવશે કે ઠંડી છે તો એમાં ટેમ્પરેચર અચાનકથી વધી જાય છે. સમર સ્ટ્રેચેસ મોર, ગરમી બહુ વધારે વધી જાય. મોન્સૂન હેઝ ટોટલી ગોટ ડિસ્ટર્બ. જે મોન્સૂનનો ટાઈમ પીરિયડ છે કે આ ટાઈમથી આ ટાઈમ સુધીમાં, આ મંથથી આ મંથ સુધીમાં આવવું જોઈએ તો એ ત્યારે ન આવે, એના પછી આવે યા એના વહેલા આવે તો મોન્સૂન તો ટોટલી ડિસ્ટર્બન્સ થઈ જ ગયું છે. Fifth point is everything must go somewhere. Every animal on the planet Earth must adapt itself with the changing environment to create a symbol in existence with the nature. One has to relate with environment. જે પણ એનિમલ છે ધરતી ઉપર, પ્લેનેટ ઉપર, મસ્ટ એડોપ્ટ ઇટસેલ્ફ, એ પોતાની રીતે જીવે છે વિથ ધ ચેન્જિંગ એન્વાયરમેન્ટ. જે પણ એન્વાયરમેન્ટમાં ચેન્જીસ થાય એ પોતાની રીતે એવી રીતે ઢાળી લે છે. ટુ ક્રિએટ એ સિમ્બલ ઇન એક્ઝિસ્ટન્ટ વિથ ધ નેચર. એને નેચર સાથે જ રહેવાનું છે. નેચર જેમ ચેન્જીસ કરે એ રીતે એ ચેન્જ થઈ જાય છે. વન હેઝ ટુ રિલેટ વિથ એન્વાયરમેન્ટ. એ પોતાના એન્વાયરમેન્ટ સાથે રિલેટ કરી લે છે. અવર્સ ઇઝ એ ફાઇનાઇટ અર્થ. વી હેવ ઓનલી વન પ્લેનેટ અર્થ. આપણી પાસે એક જ પ્લેનેટ છે, અર્થ છે, જેમાં આપણે રહીએ છીએ. વી હેવ ટુ લવ એન્ડ પ્રોટેક્ટ ઇટ ફ્રોમ એની ફોર્મ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ and damage of its environment.
તો આપણે શું કરવું જોઈએ? જે અર્થ છે એને લવ કરવું જોઈએ, પ્રોટેક્ટ કરવાનું છે, એને શેનાથી પ્રોટેક્ટ કરવાનું છે કે એના ફોર્મ્સ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ ને ધ્યાન, ડેમેજ ઓફ ઇટ્સ એન્વાયરમેન્ટ ને ડેમેજ ન થાય એ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું રહેશે. વી હેવ રિન્યુએબલ એર, વોટર, ઇટીસી. આ જે એર છે, વોટર છે, એનું આપણે રિન્યુ કરી શકતા નથી. રિન્યુ કરી શકીએ છીએ. એન્ડ નોન રિન્યુએબલ કોલ છે, ઓઇલ છે, ઇટીસી નેચરલ રિસોર્સિસ છે, એનું આપણે રિન્યુએબલ યુઝ કરી શકતા નથી. આ બધા તમારા નેચરલ રિસોર્સિસ છે. We should also control the level of population which damage the environment and create suitable condition for survival. આપણે શું કરવું જોઈએ? જે પોપ્યુલેશન છે એનું લેવલનું કંટ્રોલ કરવું જોઈએ. આપણે પોપ્યુલેશનનું જે લેવલ છે એને કંટ્રોલ કરવું જોઈએ. વિચ ડેમેજ ધ એન્વાયરમેન્ટ, એ શું કરે છે? એન્વાયરમેન્ટને ડેમેજ કરે છે. એન્ડ ક્રિએટ સિટેબલ કન્ડિશન ફોર સર્વાઈવલ. એ એવી કન્ડિશનનો ઉત્પન્ન કરી દે છે જેનાથી આપણે જીવી નહીં શકે. ક્રિએટ સુટેબલ કન્ડિશન ફોર સર્વાઈવલ. બરાબર? એટલે આપણે શું કરવાનું? પોલ્યુશનને કંટ્રોલ કરવાનું, જેનાથી આપણે હેલ્ધી લાઈફ જીવી શકીએ. 7 point is God's creation. We know that our natural resources are limited, which are God's creation. આપણી પાસે જે નેચરલ રિસોર્सेस છે એ બધાને ખબર જ છે કે લિમિટેડ છે અને એ બધા ગોડ્સ આપ્યા છે, ગોડ્સ ક્રિએશન છે, એ આપણે બનાવી ન શકીએ. ટુ કેર ઓફ અવર અર્થ વી શુડ રિડ્યુસ વેસ્ટેજ, રીયુઝ એન્ડ રિસાયકલ ધ મટીરિયલ્સ. તો આપણે શું કરવાનું? આપણે અર્થને કેર કરવા માટે જે પણ વસ્તુ હોય, વેસ્ટેजेस હોય, એનું રિડ્યુસ કરવાનું, એનું ઓછું, જેટલું બને એટલું વેસ્ટેજ ઓછું કરવાનું. અને બીજા ગમે તે મટીરિયલ્સ હોય એનું રીયુઝ કરવાનું, એનું રિસાયકલ કરવાનું. જેટલું થતું હોય એટલું બધું આપણે યુઝ કરતા રહેવાનું, રિસાયકલ કરતા રહેવાનું. We should take care of our environment from biodegradable and non-biodegradable wastage. હવે આપણે શું કરવાનું કે જે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી વસ્તુ હોય કે નોન એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી વેસ્ટેजेस હોય એ બધાથી એન્વાયરમેન્ટને ટેક કેર કરવાનું, ધ્યાન રાખવાનું કે શેનાથી એન્વાયરમેન્ટને પ્રોબ્લેમ થાય છે, જે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે કે નથી, વેસ્ટેજ જે આપણે કરી છીએ એનાથી. We should grow more trees to protect our planet Earth. અને એ બધાનું સૌથી બેસ્ટ સોલ્યુશન શું છે કે આપણે જેટલા બને એટલા પેડ લગાડી, ટ્રીઝ લગાડી, જેનાથી આપણી જે પ્લેનેટ અર્થ છે એ પ્રોટેક્ટ થઈ જાય. સૌથી એનું બેસ્ટ જ ઓપ્શન છે બધી વસ્તુ માટે કે આપણે પેડ લગાવવાના જેટલા બને એટલા. એનાથી આપણી જે ધરતી છે, પ્લેનેટ અર્થ છે, એ સારી રહેશે. એની આપણે કેર વધારે કરી શકશું. Next point is the scope of environment science. So the environment includes 4 segments of the earth: atmosphere, hydrosphere, lithosphere and biosphere. એના ઉપર આપણે એન્વાયરમેન્ટ જ્યારે યુનિટ 1 નો પાર્ટ એ આપણે જોતા હતા, ડિસ્કશન કર્યું હતું, ત્યારે આપણે આ 4 પોઈન્ટ એમાં વાંચ્યા હતા. તો એમાં ખાલી શોર્ટમાં હું તમને બતાવી દઉં છું. What is atmosphere? It is a distinctive protection cover on the earth. એ એક પ્રોટેક્શન કવર છે અર્થનું. about 140 કિલોમીટર thickness, 140 કિલોમીટર થીક જાડું છે. It protects us from the harmful ultraviolet rays of the sun. એ આપણને શેનાથી બચાવે છે? જે સનની અલ્ટ્રાવાયોલેટ હાર્મફુલ રેઝ આવે છે એનાથી ધરતીને પ્રોટેક્ટ કરે છે. It also maintains temperature so that earth not only become too cold or too hot. એ શું કરે છે? એટમોસ્ફિયર કે જે ટેમ્પરેચર છે અર્થનું એને કંટ્રોલ કરે છે કે બહુ વધારે ગરમી ન થઈ જાય ને બહુ વધારે ઠંડી ન થાય. It includes nitrogen, oxygen, argon, carbon dioxide and other gases. એની અંદર શું શું હોય છે? નાઇટ્રોજન હોય, ઓક્સિજન, એર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ અને બીજા ઘણા બધા ગેસીસ એની અંદર ઇન્ક્લુડ હોય છે, ભેગી હોય છે. ઇટ ઓલ્સો ઇફેક્ટ એનર્જી બેલેન્સ ઓન ધ અર્થ. એ શું કરે છે? અર્થની ઉપર એનર્જી બેલેન્સ કરે છે એનર્જીને. It protects the earth from electromagnetic radiation of the sun. સનની જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ હોય છે એનાથી પણ એ અર્થને પ્રોટેક્ટ કરે છે, બચાવે છે.
Second point is hydrosphere. It includes all type of water resources like ocean, rivers, lake, glacier, groundwater, streams, etc. એમાં શું આવે છે? વોટર રિસોર્सेस આવી જાય બધા. કયા કયા? ઓશિયન છે, મહાસાગર છે, રિવર છે, મીન્સ અને લેક છે, પોન્ડ છે, ગ્લેસિયર્સ બધા છે, ગ્રાઉન્ડ વોટર જમીનના નીચે જે પાણી હોય, સ્ટ્રીમ્સ છે, એ બધે બધા મીન્સ જેમાં પાણી આવી જાય, જ્યાંથી તમને પણ પાણી મળે, એ વોટર રિસોર્सेस બધા હાઇડ્રોસ્ફિયરમાં આવી જાય. Oceans contain 97% of the Earth's water and polar ice contains 2% water. જે ઓશિયન છે contains 97% of the earth water. એ અર્થનું 97% water contain કરે છે. And polar ice contains 2% water. Polar ice કેટલું percent water contain કરે છે? 2%. Remaining 1% is available as fresh water in rivers, lake, streams and groundwater for the survival of human life. હવે જે 1% વોટર વધ્યું એ ફ્રેશ વોટર હોય છે, ઇન રિવરમાં હોય, લેકમાં હોય, સ્ટ્રીમમાં હોય, ગ્રાઉન્ડ વોટરમાં હોય, એ જગ્યામાં હોય, તો એ આપણે હ્યુમન જે લાઈફ છે હ્યુમનની, એમને સર્વાઈવ કરવા માટે 1% વોટર વધે છે. હવે lithosphere. It is the outer layer of solid consisting of mineral occurring the earth crust and soil. તો એ શું કરજે? It is the outer layer of soil solid. એ સૌથી આઉટર લેયર હોય છે, બહારની લેયર હોય છે. એ શેનાથી કન્સિસ્ટ હોય છે? એની અંદર શું શું હોય છે? મિનરલ્સ હોય છે. occurring in the earth crust. અર્થની જે આઉટર શેર હોય, આઉટર લેયર હોય, એની બહાર હોય છે. and soil. It is the outer layer of solid consisting of mineral occurring in the earth crust and soil. આ જે લિથોસ્ફિયર છે એ ધરતીને આઉટરની એક લેયર હોય છે, એમાં મિનરલ્સ હોય, અર્થ ક્રસ્ટ અને સોઇલ નું બધું ભેગું મિક્સચર એની અંદર હોય છે. બાયોસ્ફિયર. It represents the realm of living organisms and their interaction with the environment, atmosphere, hydrosphere and lithosphere. બાયોસ્ફિયરમાં શું છે? It represents the realm of living organism. લિવિંગ ઓર્ગેનિઝમ ને જે ભેગા છે બધા, લેન્ડ છે જેમાં બધા એક સાથે રહે છે, એક જ જગ્યા રહે છે, એક જ સોસાયટીમાં રહે છે. એન્ડ ધીયર ઇન્ટરેક્શન વિથ ધ એન્વાયરમેન્ટ. અને એ બધાનું ઇન્ટરેક્શન કયા કયા એન્વાયરમેન્ટમાં થાય છે? એટમોસ્ફિયર, હાઇડ્રોસ્ફિયર એન્ડ લિથોસ્ફિયર. તો આ બધું ભેગું થઈને શું બનાવે છે? બાયોસ્ફિયર. ઓકે. સ્કોપ ઓફ એન્વાયરમેન્ટલ સાયન્સ also includes. તો એમાં કયા કયા પોઈન્ટ્સ એમને બીજા નાખ્યા સ્કોપમાં? conservations of natural resources, ecological matters, pollution control, related social issues, impact of human population on the earth environment. બીજા આ બધા સ્કોપ છે ઓફ એન્વાયરમેન્ટલ સાયન્સના. કેટલા થયા? 2, 3, 4, 5 પોઈન્ટ્સ ટોટલ છે. બરાબર. તો હવે આમાં શું આવી જશે? જો કન્ઝર્વેશન ઓફ નેચરલ રિસોર્सेस મીન્સ કે તમારે જે નેચરલ રિસોર્सेस છે, ગોડ ક્રિએશન છે, એનો તમારે કન્ઝર્વેશન કરવાનું, એને બચાવવાની ટ્રાય કરવાની. ઇકોલોજીકલ મેટર્સ જે બધા હોય એનું તમારે જોવાનું છે, પણ એનાથી તમે એનું વેસ્ટેજ જેટલું બને એટલું યુઝ ઓછું કરવાનું. પોલ્યુશનને કંટ્રોલ કરવાનું. રિલેટેડ સોશિયલ ઇસ્યુઝ. હવે સોશિયલ ઇસ્યુઝ જે છે હોય એનાથી રિલેટેડ એનું તમારે કામ ઓછું કરવાનું, એનું ધ્યાન રાખવાનું કે ઇસ્યુઝ તમારા ઓછા થાય. ઇમ્પેક્ટ ઓફ હ્યુમન પોલ્યુશન ઓન અર્થ, પોપ્યુલેશન ઓન અર્થ એન્વાયરમેન્ટ. હવે જે હ્યુમન પોપ્યુલેશન છે એનાથી પણ તમારે અર્થ એન્વાયરમેન્ટ ઉપર, અર્થના એન્વાયરમેન્ટમાં ઇમ્પેક્ટ પડે છે. એનાથી પણ એન્વાયરમેન્ટમાં ઘણું બધું ચેન્જીસ થાય છે. બરાબર. તો આ તમારે 5 પોઈન્ટ થઈ ગયા છે. હવે આ વિડીયો તમારો અહીંયા પૂરું થાય છે. ઓકે, થેન્ક યુ.